અમદાવાદની વિમાન દુર્ઘટનામાં 242 લોકો જે સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા છે. માત્ર એક વ્યક્તિ બચ્યો છે, જેને જીવનદાન મળ્યું છે. એ સીટ 11A પર બેઠો હતો, જે સીટ પર બેસવું કોઈને નથી ગમતું, કારણ કે તે સીટ એવી જગ્યા પર હોય છે કે જ્યાંથી તેઓને બહારનું કોઈ પણ દ્રશ્ય જોવા નથી મળતું. પરંતુ એ સીટ પર જ બેઠેલો વ્યક્તિ આજે જીવિત છે. એના ઘણા બધા સંયોગ છે, ઘણા બધા ફેક્ટર કામ કરી રહ્યા છે. આવો જાણીએ કે તે વિશ્વાસ કેવી રીતે પોતે જીવિત બચ્યો. સૌથી પહેલા તો વિશ્વાસ જે સીટ પર બેઠો હતો ત્યાંથી ફ્યુઅલ ટેન્ક 4 સીટ પાછળ હતી, એટલે કે લગભગ 1.25 લાખ લીટર ફ્યુઅલ સાથે બ્લાસ્ટ થયો. પણ આગની ઝપેટમાં આવે તે પહેલા જ તે દોડીને દૂર જતો રહ્યો હતો અને આ દુર્ઘટનામાં વચ્ચેની બે બિલ્ડિંગનું સૌથી વધુ નુકસાન થવાનું કારણ પણ એ જ છે કે ફ્યુઅલ ટેન્ક ત્યાં જ બ્લાસ્ટ થયો હતો. વિશ્વાસની સીટનો જે ભાગ હતો એ પહેલા અને બીજા ટાવરની વચ્ચે રોકાઈ ગયો હતો, એટલે કે બંને બિલ્ડિંગ વચ્ચે ત્યાં ખૂબ જ મોટી જગ્યા હતી, જેના કારણે તે તરત જ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળ્યો. કાટમાળથી થોડેક દૂર તેને ગેટ દેખાયો અને એ માંડ 50 ડગલા પણ ચાલ્યો નહીં હોય ત્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી, એટલે તરત જ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. અને એટલા માટે જ આ બધા ફેક્ટર કામ કરી ગયા, જેના કારણે 11A પર બેઠેલો વ્યક્તિ જીવિત બચ્યો છે. ક્યાંક ભગવાન પણ ઈચ્છતા હશે અને તેના શ્વાસ હજુ લખાયેલા હશે.